કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે સવારના પોરમાં રેડી થઈને આપણે નીકળી ગયા છીએ શૂટિંગમાં જવા માટે. તો ગાડીની ચાવી લઈને સેલ્ફ સ્ટાર્ટ કરીને આપણે નીકળી ગયા છીએ સ્ટુડિયો ઉપર જવા માટે. સ્ટુડિયો ઉપર પહોંચતાની સાથે જ આપણી ગાડી રેડી હતી. તો બધાને લઈને આપણે નીકળ્યા પાછા શૂટિંગના લોકેશન ઉપર જવા માટે. શૂટિંગના લોકેશન ઉપર પહોંચતા જ આપણે બધાનું ચેક કરવા લાગ્યા કે ભાઈ બધા લોકો શૂટિંગ માટે રેડી છે કે નહીં. બધા લોકો તો રેડી હતા અને હું પણ મારો કેમેરાનો સેટઅપ રેડી કરીને આવી ગયો બહાર લોકેશન ઉપર. ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. એટલી જ વારમાં શૂટિંગમાં આ ભાઈ ખબર નહીં ક્યાંથી કેકડો પકડી આવ્યા અને બપોરનો લંચ આવ્યો નહોતો, તો બધાને નાસ્તો કરવાનું મન થયું, બધાને નાસ્તો કરાવી દીધો. મિત્રો અત્યારે બધાનો લંચ બ્રેક પડ્યો છે અને મને લંચમાં કંઈ ભાવે એવું કંઈ શાક હતું નહીં, મતલબ કે મને એ શાક નથી ભાવતું. એટલે ભાઈ હું અત્યારે જઈ રહ્યો છું બહાર જોવા માટે. મતલબ કે મારે ખાવાનું તો નહીં મળે આજે, બપોરે ખાવામાં રજા, એટલે સાંજે ખાઈ લેશું. એટલી જ વારમાં જવા લઈને આપણે નીકળી ગયા છીએ ચા પાણી પીવા. એવું હતું કે હું કંઈ ખાઈશ નહીં, પણ બહાર આવીને હું પડીકા જોઈને ભાઈ મારાથી રહેવાનું નહીં, તો ભાઈ આપણે અત્યારે ખાઈ લીધા છે વેફરના પડીકા ખાઈને આપણે આવી ગયા છીએ શૂટિંગમાં. આ ભાઈ પાસે ચા બનાવતા એટલી વારમાં ડૉક્ટરનો કોલ આવ્યો કે ભાઈ તમારી એપોઇન્ટમેન્ટનો વારો આવી ગયો છે. ત્યારે આ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીને આપણને ખબર પડી કે ભાઈ મારા આંખની કીકી મોટી થઈ ગઈ છે. ત્યાંથી નીકળીને આપણે ઘરે જવા લાગ્યા. ઘરે પહોંચતાની સાથે જ આપણને ખબર પડી કે નિધિ આપણે માટે ડિનર બનાવી રહી છે. ડિનરની અંદર નિધિએ મારા માટે ચોખાની રોટલીનો લોટ બાંધી લીધો છે. એટલી જ વારમાં મારી માટે થઈ ગયું છે મારું ડિનર રેડી. ચોખાની રોટલી, ચા, દૂધ, શેજવાન ચટણી. એટલી જ વારમાં જમીને નિધિ વાસણ ધોવા લાગી અને મમ્મી એના ફોનની અંદર અને પપ્પા એના ફોનની અંદર વિડીયો જોવા લાગ્યા. તો આજના માટે એટલું. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.